રખડતા કૂતરા શોધવાની સૂચના આપવામાં આવી છે। ગ્રામ વિકાસ કમિશનર તરફથી આ સૂચના અપાઈ। રખડતા કૂતરા ક્યાં રહે તે જગ્યા શોધવાની તલાટીને સૂચના અપાઈ છે। પંચાયતોને કૂતરા માટે ફીડિંગ ઝોન બનાવવાની સૂચના અપાઈ। સુપ્રીમ કોર્ટની ટકોર બાદ આ પરિપત્ર કરવામાં આવ્યો છે। રખડતા કૂતરાના આતંકથી પણ અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે, ખાસ કરીને નાના નાના બાળકો। વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન આપણી સાથે જોડાયા છે। હિરેન, રખડતા કૂતરાનો આતંક પણ એટલો જ વકર્યો છે, અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા છે, ખાસ કરીને નાના નાના બાળકો। અને હવે આને લઈને આ એક પરિપત્ર જાહેર કરાયો છે, શું વધુ વિગત છે એમાં? નામદાર સુપ્રીમ કોર્ટે જે આ કેસની અંદર ચુકાદો આપ્યો હતો ને, એ ચુકાદાની સાથે સુપ્રીમ કોર્ટે એક માર્ગદર્શિકા તમામ મુખ્ય સચિવોને રાજ્યોમાં મોકલી આપી હતી। એના આધારે વિકાસ કમિશનરની કચેરી દ્વારા આ સૂચનાઓ આપતો એક પત્ર છે એ 24 તારીખે ગુજરાતમાં કરવામાં આવ્યો છે, જેમાં ખાસ રખડતા કૂતરાઓ, અન્ય રખડતા ઢોર અને જાહેર માર્ગો પર રખડતા જે છે એના સંદર્ભનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મહાનગરપાલિકા, કોર્પોરેશન વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારનો પણ ઉલ્લેખ છે। ખાસ કૂતરાઓના સંદર્ભમાં જે તલાટીને જવાબદારી જે સોંપવામાં આવેલી છે કે ગ્રામ્ય કક્ષાએ ગામડાઓની અંદર આ પ્રકારે જે રખડતા કૂતરા વગેરે છે, તો એમાં ખાસ બે વસ્તુઓ પર ભાર આપવા માટેની સૂચના આપવામાં આવી છે। એક તો રસીકરણ માટે છે એ ભાર આપવા માટેની સૂચના છે, અને બીજું ખસીકરણ। આ બંને વસ્તુઓ પર ભાર આપતો પત્ર છે વિકાસ કમિશનરની કચેરી દ્વારા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનના આધારે તમામ જિલ્લાઓને કરવામાં આવ્યો છે। જી બિલકુલ, આભાર।